કારણ શું? ગઈ તારીખ 16/1/2026 રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગેટની બહાર અજાણ્યા 5 જેટલા ઈસમોએ સોડાની બોટલો ફેંકેલી. ત્યારબાદ ઉપરોક્ત બનાવ બાબતે સ્થાનિક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના એસીપી તેમજ પીઆઈ અને ડી સ્ટાફના માણસોએ સીસીટીવીને અલગ કેમેરા ચેક કરતા 5 ઈસમો, જેના નામ છે અજય ઉર્ફે સદામ બિપિન મહેતા, વિશાલ રાજુભાઈ ગોહિલ, જેનિસ માજનભાઈ હર્ષદભાઈ, જય પ્રતાપ ખાંભરા અને કરણ રાજુભાઈ પરમાર, આ 5 ઈસમોએ આ બનાવ આ કૃત્ય કરેલા હોવાનું જણાઈ આવેલ છે અને એમને અટક કરવામાં આવેલ છે અને આ બાબતે તેમની અટક કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે અને ગુનાની તપાસ પીઆઈ કરી રહ્યા છે. કારણ શું હતું? આ તમામે 5 આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાજકોટના ગુનાઓ દાખલ થયેલા છે. વ્યથાના, શારીરિક ઈજાઓના અને પ્રોહિબિશન એક્ટ ને એટ્રોસિટી એ પ્રમાણેના અલગ અલગ ગુનાઓ છે અને બહુ વધારે પડતા ગુના છે એમના વિરુદ્ધના. એટલે આ પોલીસની પ્રત્યે એમને દાજ રાખીને આ કૃત્ય કરેલું છે. અન્ય કોઈ આરોપીની સંડોવણી હાલમાં કોઈ એવું જણાય નથી. પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા, પોલીસ અમારા દાદા છે, 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 પોલીસ અમારા દાદા છે.